હર હર મહાદેવ, જય શ્રી અમરનાથ. અમરનાથ યાત્રા માટેનું આજે પંચીકરણ ચાલુ થઈ ગયું છે, મેડિકલ પણ ચાલુ થઈ ગયું છે. એટલે ઓફલાઈન પંચીકરણ ચાલુ થઈ ગયું છે. એટલે જે અલગ અલગ બેંકોની શાખામાં છે તે ઓફલાઈન પંચીકરણ ચાલુ થઈ ગયું છે. જેથી બધા ભક્તોને જણાવવાનું કે ઓફલાઈન પંચીકરણ બેંકમાં જઈને કરાયેલું અને ઓનલાઈનનું અપડેટ આવશે એટલે ઓનલાઈન પણ તમને જણાવીશું. હર હર મહાદેવ. હર હર મહાદેવ, જય શ્રી અમરનાથ. અમરનાથ યાત્રાનું જે ઓનલાઈન પંચીકરણ છે ચાલુ થઈ ગયેલું છે 15 એપ્રિલથી, અને ઓફલાઈન પંચીકરણ પણ 15 એપ્રિલથી ચાલુ થઈ ગયું છે. પણ જે ઓનલાઈન વાળું પંચીકરણ થતું નથી એને તમને આપણે આ વિડીયોમાં જાણકારી આપી છે. તો આ વિડીયો પૂરો જોજો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને અમરનાથ યાત્રા, કેદારનાથ યાત્રાની તમને લાઈવ અપડેટ આ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે. હર હર મહાદેવ. આપણે જે અમરનાથ યાત્રાનું મેડિકલ ચાલુ થઈ ગયેલું છે અને પરમિટ બનાવવા ચાલુ થઈ ગયેલી છે. ભારતની વિભિન્ન શાખાઓમાં, બેંકોમાં અને હોસ્પિટલોમાં જે અમરનાથ સાહેબ બોર્ડની વેબસાઇટ ઉપર જે લિસ્ટ છે એ લિસ્ટ ઉપરથી તમે મેડિકલ કરાવવા જઈ શકો છો અને પરમિટ બનાવવા જઈ શકો છો. જેથી તમને ખાસ જાણકારી આપી રહ્યા છીએ કે જે 8 એપ્રિલ પછીના જે મેડિકલો છે બધા માન્ય ગણવામાં આવશે. અને 8 એપ્રિલ પછીના જ મેડિકલ તમે લઈ જજો. અને મેડિકલ લઈ જાઓ એટલે મેડિકલ તમારું જમા કરી લેશે બેંકમાં અને બાયોમેટ્રિક કરશે, ફિંગરપ્રિન્ટ લેશે, આધાર કાર્ડનો નંબર લેશે અને આધાર કાર્ડનો ફોટો પાડશે. ત્યારબાદ તમારું બાયોમેટ્રિક થયા બાદ તમારા અમરનાથ યાત્રા ઉપર જઈ શકશો. ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી જે આપણે જે લિસ્ટમાં છે, ગુજરાતનું લિસ્ટ છે, જેમાં કોઈ પણ બેંકની શાખાઓમાં જે લિસ્ટ આપેલું છે એ પ્રમાણે બેંકમાં જઈને તમે ઓફલાઈન પંચીકરણ કરાવી શકો છો. અને જે ઓફલાઈન તમે બેંકમાં જઈને જે મેડિકલ ઓફલાઈન હોસ્પિટલમાં જઈને તમે મેડિકલ કરાવી શકો છો. એટલે બેંક પહેલાં મેડિકલ તમે કરાવી લો અને પછી અમરનાથ યાત્રા માટે તમે બેંકમાં જાઓ. બેંકમાં જઈને પંચીકરણ કરાવો. પંચીકરણ શુલ્ક છે 150 રૂપિયાથી લઈને 120 રૂપિયા શુલ્ક છે. ત્યારબાદ તમારી જે યાત્રા પરમિટ બની જાય તો યાત્રા પરમિટ સાચવીને રાખો. જ્યારે તમે અમરનાથ યાત્રા ઉપર જાઓ ત્યારે યાત્રા પરમિટ સાચવીને રાખજો અને 2 કે 3 કોપી અવશ્ય કરાવી લેજો. જે અમરનાથ સાઇન બોર્ડની વેબસાઇટ ઉપર તમને લાઈવ જોવા મળશે કે જે ઓનલાઈન પંચીકરણ કેમનું કરવાનું હોય છે એ તમને આપણે યુટ્યુબ ચેનલ ઉપર જણાવીશું. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આપણી યુટ્યુબ ચેનલને શેર કરજો. હર હર મહાદેવ, જય શ્રી અમરનાથ. હર હર મહાદેવ. સૌથી મોટી જાણકારી એ છે કે આજથી પંચીકરણ ચાલુ કરી દીધું છે અને ગર્ભવતી મહિલાઓને યાત્રા ઉપર આવવા દેવામાં નહીં આવે અને નાના છોકરાઓને યાત્રા ઉપર આવવા દેવામાં નહીં આવે. જે અમરનાથ સાઇન બોર્ડની જે એડવાઇઝરી જાહેર કરેલી છે ખાસ બધા વ્યક્તિઓ વાંચી લેજો. અને આપણે જે ડિસ્ક્રિપ્શનમાં આપણે જણાવી દઈશું કે એમાં કઈ રીતનું જે અમરનાથ સાઇન બોર્ડની વેબસાઇટની લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમને આખી લિંક ઉપર જોઈ શકો છો. મેડિકલ ફોર્મ હશે, બેંકનું ફોર્મ હશે, બેંકનું લિસ્ટ હશે, મેડિકલ લિસ્ટ હશે, બરાબર. અને હેલિકોપ્ટર બુક કરવાનું છે તો હેલિકોપ્ટર હશે. એટલે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે અનેક અપડેટ અમરનાથ યાત્રાની. અને 5થી આપણું ઓફલાઈન પંચીકરણ, ઓનલાઈન પંચીકરણ ચાલુ થઈ ગયું છે. અને જે લોકોને જવું એ વહેલી તકે તમે મેડિકલ કરાવી લેજો. ગુજરાતમાં જે હોસ્પિટલનું લિસ્ટ આપેલું છે લિસ્ટોમાં જઈને હોસ્પિટલનું લિસ્ટમાં જઈને તમે મેડિકલ કરાવી નાખજો. મેડિકલ ફોર્મ ભરીને એના ઉપર સિક્કો મારી દેજો ફોટા ઉપર અને નીચેની સાઈડ. અને ખાસ જે લિસ્ટમાં નામ આપેલું એ રીતનો સિક્કો આવજો, નહીં તો તમારું ફોર્મ માન્ય ગણવામાં નહીં આવે મેડિકલ વાળું. એની ખાસ તમે નોંધ લેજો. હર હર મહાદેવ. અને તમને આ ખાસ જણાવવાનું હતું કે આજથી જ ઓનલાઈન પંચીકરણ ને ઓફલાઈન પંચીકરણ ચાલુ થઈ ગયું છે. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.